ગંગાનું દર્શન થાય એ પણ આપણું સમૃદ્ધ સૌભાગ્ય છે. કેમ? તો કહે છે આ ગંગા પાપ નાશિની છે. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ. માં, દેવતાઓ તારી ઉપાસના કરે છે. સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ, તારા દિવ્ય રૂપની ઉપાસના આ સંસારના દેવો પણ કરે છે. અને માં, તારી ઉપાસના એટલા માટે લોકો કરે છે, તારી સ્તુતિ એટલા માટે કરે છે કારણ કે જે ચાહે તું આપે છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસિ નિત્યમ. માં, તું ભક્તિ ને મુક્તિને આપવા વાળી છે. જેવું અમે ચાહના લઈને આવીએ એવી તારી આપવાની તૈયારી છે. તું બધું જ આપવા માટે તૈયાર છો માં. અમારી જેવી ભાવના, ભાવાનું સારેણ સદા નરાણ. અમે જે ભાવનાઓ કરીએ એ તું મને આપે છે. તારી અંદર જે કઈ વસ્તુ પડે એની મુક્તિ થઈ જાય, એ ચાહે જડ હોય ચાહે ચેતન હોય. જો ભગવાન એમ કહે છે કે હું બધે જ છું, યત સ્યાત સર્વત્ર सर्वदा, मैं सभी में हूं, सभी मुझ में है. જો ભગવાન કહે છે કે બધું મારામાં છે, હું બધામાં છું, તો બધાનો અર્થ એવો ભગવાન એવું નથી કહ્યું કે હું ખાલી જીવાત્મામાં છું. સર્વત્ર, જડમાં પણ છું, ચેતનમાં પણ છું. અને પરમાત્મા જેમાં હોય એ ચેતન જ હોય. આપણને જડ દેખાય એ આપણી દ્રષ્ટિ છે, પણ પ્રભુ જેમાં છે એ બધું ચેતન છે. લાકડાનો નાનો ટુકડો લ્યો તોય પણ એમાં પણ પરમાત્મા છે. પથ્થરની ખીણમાંથી કોઈ મોટો પથ્થર બહાર લઈ આવે ત્યારે તમને એમાં ભગવાન નથી દેખાતું, પણ એમાંથી મૂર્તિ નિર્માણ થાય તો તમને પરમાત્મા દેખાય છે. કેમ? તમને પરમાત્મા દેખાય એના માટે એને એનું રૂપ બદલવું પડે. તો બધા પથ્થર એવા ન પણ હોય કે જે પોતાનું રૂપ બદલી શકે. બધા જ પથ્થરો મૂર્તિ બનવા માટે ન પણ નિર્માણ થયા હોય, બની શકે છે. તો પરમાત્મા બધે જ છે, એટલે જે પણ ચીજ માં તારામાં પડે છે એ બધું જ અતિ દુર્લભ લોકને પામી જાય છે. ભગીરથ મહારાજ જ્યારે ગંગાજીનું અવતરણ કરે છે ત્યારે એ સમય લખાયું છે કે કણ કડકો હાડકો ને જો ગંગા તટ જાય, માનવ કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. ગંગાજીમાં એક પણ નાનો જો તમારો હાડકાનો ટુકડો અસ્થિ પધરાવવામાં આવે તો એના કુળમાં કોઈ દિવસ કોઈ ભૂત ન થાય. ગંગા લહરીનો 7મો શ્લોક છે. અદ્ભુત શ્લોક છે.
પ્રભાતે સ્નાંતિનામ નૃપપતિરમણીનામ કુચતટિં ગતો યાવન્માતર મિલતિ તવ તોયે મૃગમદ મૃગાસ્તાવત વૈમા નિકષત સહસ્રે પરિવૃતા વિશન્તિ સ્વચ્છંદં વિમલવપુષો નંદનવનમ. પ્રભાતે સ્નાંતિનામ નૃપતિ રમણીનામ કુચતટે. કેવા લોકોનો ઉદ્ધાર થાય છે, મારે તમને એક જ ઉદાહરણ આપીને કથામાં પ્રવેશ કરાવો છો. કોનો ઉદ્ધાર થાય છે? તમે ગંગાજીમાં સ્નાન કરો તો કોનો ઉદ્ધાર થાય? હાલો, જાગો ગ્રાહક. તમે ગંગાજીમાં સ્નાન કરો તો ઉદ્ધાર કોનો થાય? આપણો. અરે તમારા એકનો નહીં, જેટલા તમારા અંગોમાં આ જેટલા ઘરેણા પહેર્યા છે ને એનો ઉદ્ધાર થઈ જવાનો છે. અરે તમારા કપાળમાં લગાવેલા ચાંદલાનો ઉદ્ધાર થઈ જાય. બ્રાહ્મણો જેમાં ભસ્મ લગાડે, ઘણા તો એમ કે રંગોળી હારી કરી છે. અરે તમારી ભલી, તને રંગોળી દેખાય છે? એ રંગોળી કરવા હાટું એને સવારમાં વહેલું ઉઠવું પડે છે, તને ખબર છે? જેમ તમારા આંગણામાં રંગોળી કરો ને તમારું આંગણું દીપે ને, એમ તમારા કપાળમાં ચંદન અને ભસ્મનો ચાંદલો કરો તો તમારું આ કપાળ દીપી ઉઠે વાલા ભક્તજનો. એટલે ચંદન હવારમાં કરાવીને પછી બધાને કથામાં લઈ આવજો. અને તમારી હારે આવનારો માણસ જો ચંદન કર્યા વગરનો વયો જાય ને તો પાછી તમે આંગળી ચાંદલા વાળી કરીને જાજો. જ્યાં બેઠો હોય ત્યાં જ લે ચાલ્યો. પ્રભાતે એટલા માટે લખ્યું છે પંડિત રાજ જગન્નાથજીએ, પ્રભાતે સ્નાંતિનામ નૃપતિરમણીનામ કુચતટિં ગતો યાવન્માતર મિલતિ તવ તોયે મૃગમદ નિકષત સહસ્રે પરિવૃતા વિશન્તિ સ્વચ્છંદં વિમલવપુષો નંદનવનમ. સવારમાં જે મૃગલાની નાભીમાંથી નીકળેલું કસ્તુરી ક્યાં મળે? નાભીના મૃગની નાભીમાં કસ્તુરી હોય. ખબર છે કોઈને? તમે કસ્તુરી જે શબ્દ સાંભળો, કસ્તુરી મેથીની વાત નથી કરતો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ. કસ્તુરી તિલકમ લલાટ પટલે. હરણની નાભીમાંથી નીકળેલું એક કસ્તુરી ચંદનની હારે ઘસાય
અને પછી કોઈના કપાળમાં લાગે, ઘણા ગળે લગાડે, ઘણા કાને લગાડે, ઘણા પગે લગાડે. પણ હરણના નાભીમાંથી નીકળેલું એક કસ્તુરી ચંદનની હારે મિશ્રિત થઈ અને કોઈના કપાળમાં લાગે, અને કોઈના કપાળમાં લાગેલું એ કસ્તુરી, એ તિલક, અને એ માણસ ગંગાજીમાં સ્નાન કરવા આવે અને તારા પ્રવાહથી એના કપાળમાં લાગેલું કસ્તુરી જો ધોવાઈ જાય અને તારામાં પડે ને, તો જે માણસ સ્નાન કરવા આવ્યો છે એનો ઉદ્ધાર તો પછી થાય, પણ જેના નાભીમાંથી નીકળેલું જે એ કસ્તુરી એટલે કે જે હરણું છે, એ હરણું જ્યાં પણ હોય એ તારામાં સ્નાન ન કરે તો કાંઈ નહીં, એનામાંથી નીકળેલું કસ્તુરી તારામાં પડે ને તો એ હરણનો ઉદ્ધાર થઈ જાય છે. હવે કલ્પના કરો તમે કે હરણ ગંગામાં સ્નાન ન કરે તો કાંઈ નહીં, પણ એની નાભીમાંથી નીકળેલું ખાલી જે કસ્તુરી છે એ કસ્તુરી ખાલી ગંગામાં પડે તો હરણનો ઉદ્ધાર થઈ જાય, તો તમે તો આખા ગંગામાં પડવાના છો, તમારા કુળનો ઉદ્ધાર થઈ જાય વાલા બધા. તો એ ગંગા, અને એ ગંગામાં આપણે સૌ આજે સ્નાન કરવા માટે આવ્યા છીએ. સમૃદ્ધમ સૌભાગ્યમ, સમૃદ્ધમ સૌભાગ્યમ. કેટલું આપણું ભાગ્ય સમૃદ્ધ છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતે. કેટલા ભાગ્ય આપણા, કેટલાય જન્માંતરના, કેટલાય એવા પુણ્યને લઈને આપણું આ સૌભાગ્ય નિર્માણ થયું. બનારસમાં બનેલી આ સત્ય ઘટના કે 52 શ્લોકો ગાયા અને માં ગંગા 52 પગથિયા ઉપર આવી અને પંડિતરાજ જગન્નાથજીને પોતાની ગોદમાં સમાવીને લઈ જાય છે. આજે આપણે એ ગંગાના ઘાટ ઉપર દેવતાઓને દુર્લભ, મનુષ્યને સુલભ, સ્વર્ગ દેવતાઓને મળ્યું, પરંતુ સ્વર્ગમાં પ્રભુની કથા ન મળી. કથા તો આપણને મળી. નહીં તો સનત કુમારો અને નારદજી મળ્યા હતા બદ્રી વિશાલમાં, પણ એ બદ્રી વિશાલમાં મળ્યા પછી પણ કથા કરવા તો હરિદ્વારમાં આવ્યા. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદનામકં. ગંગાના ઘાટ ઉપર, એ આનંદ નામના તટ ઉપર જે કથા થઈ રહી છે, એવા હરિદ્વાર ક્ષેત્રમાં આપણે સૌ લોકો પ્રભુની કથા સાંભળવા આવ્યા, જે કથા સ્વર્ગમાં ક્યાંય છે નહીં. એટલે ભાગવતજીના મહાત્મ્યનો 6ઠા અધ્યાયનો 83મો શ્લોક કહે છે, સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે ન્યાસ્યયં રસઃ અતઃ પિબન્તુ સદ્ભાગ્યા મામુંચત કરચિ. સ્વર્ગે સત્યે ચ કૈલાસે, સ્વર્ગમાં, સત્યલોકમાં, વૈકુંઠમાં, કૈલાસમાં. આ બહુ કઠિન છે કથા. તમને એમ લાગે છે કે ટ્રેનમાં બેઠા અહીંયા આવી ગયા,
આ જેમ તેમ નથી થયું હો. જેમ તેમનું એટલે હું તમને આ કાંઈ ઊભું કર્યું આ તો બધું નિર્માણ થઈ જાય સમજો, પણ તમારું અહીંયા આવવાનું જે નિર્માણ થયું છે ને એ કેવલ પ્રભુ કૃપા થઈ છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ, હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથા. થોડા પુણ્યમાં તમને હરિકથા ન મળે. કેટલાય પ્રકારના પુણ્ય તમારા થયા હશે ત્યારે તમને આજે પ્રભુની કથા મળી છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે, ન તો સ્વર્ગમાં છે, ન કૈલાસમાં છે, ન વૈકુંઠમાં છે, ન સત્યલોકમાં છે. તમને જે મળ્યું છે એ બહુ કઠિન છે, એટલા માટે અતઃ પિબંતુ સદભાગ્યા મા મુંચત કરહિચિત. એટલા માટે જે દુર્લભ પણ છે, બહુ કઠિન છે, એ તમને આજે સદભાગ્ય સુલભતાથી મળ્યું છે, તો આને છોડશો નહીં ક્યારે. આને પીધા કરો, પીધા કરો, પીધા કરો. અને પીવા જ રાખો. અને આમ તમે જુઓ ને તો રસ પીવા જેવો છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતં રસમાલયં મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતજીમાં એક એક શ્લોક, એક એક શબ્દનો ઉપયોગ તો વારે વારે ગુરુજી મને બતાવતા હોય ક્યારે ક્યારે કે તમે જુઓ વારે વારે શ્લોકમાં કહેવા લાગ્યું કે મુહું રહો, મુહું. એક વાર નહીં, વારે વારે પીવો. ગુરુજી આપણને એક એક શ્લોક, એક એક શબ્દ આપણને ભાગવતજીમાં 2-3 વખત 5 વખત મળતો હતો, પણ આજે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ આ શ્લોક ભાગવતજીમાં 2 વાર છે. એક ભાગવતજીના મહાત્મ્યના 6થા અધ્યાયમાં 80મો શ્લોક છે, અને એક ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો 3જો શ્લોક છે. આ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એકનો એક શ્લોક 2 વાર. કારણ આ શ્લોકની મહત્તા એ છે તમે પીવો. અહીંયા પણ કહ્યું મામા મુંચત કરહિચિત, આને છોડશો નહીં તમે, અને પીધા કરો, અને પીધા કરો. હવે આપણને થાય કે આને પીવાનો છે, તો અહીંયા તો એમ કહ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, ફળ. હવે આ ફળ છે, તો આ ફળ કઈ પીવાતું હશે કોઈ દી? ફળને તો સુધારીને સમારીને ખાવું પડે. પરંતુ ઈ ફળ જો સંપૂર્ણપણે જે વૃક્ષ ઉપર લાગેલું છે ત્યાં ને ત્યાં પાકી જાય, તો પછી ઈ ફળને તમે ખાઈ ન શકો, એને પીવું જ પડે. પછી ફળ ગમે તેવું હોય, એને તમારે પીવું જ પડે. અને આ ભાગવત એ નિગમ એટલે વેદ, વેદ રૂપી વૃક્ષને લાગેલું ફળ, અને એમાં પણ પરિપક્વ ફળ છે. આપણે કેરી તોડવા જઈએ ને તો આપણને ખબર ન પડે કે આ કેરી પાકી જાહે કે નહીં પાકે કે શું થાય, પણ એનો જે માહિર હોય, જેણે આંબાનું જતન કર્યું છે, જેણે આંબાની અંદર પોતાના જીવનના કેટલાય સમયોને પસાર કર્યા છે, એવો માણસ આંબા પાસે લઈ જાવ અને આપણે કહીએ ભાઈ આમાંથી હારી કેરી લઈ આવી દો, એ તોડીને આપે ને કેરીમાં તમારે ભરોસો રાખવો પડે કે આ હારી હશે. કારણ એણે આપણને ચૂંટીને આપી છે. તો એમ આપણને ભાગવતમાં રસ છે ખરો, પણ ક્યાં સુધી? તો કે અહીંયા ઘડીક બેહીએ ત્યાં સુધી, જ્યાં સુધી બીજું કામ યાદ ન આવે ત્યાં સુધી. જેને બીજું કામ યાદ ન આવે ત્યાં સુધી ખાલી ભાગવત છે, એને બરાબર ભાગવતના રસની ખબર પડે, ભાગવતનું ફળ કેવું છે, વેદનું ફળ કેવું છે ખબર પડે નહીં.
પણ જેને બીજું કામ જ યાદ નથી આવતું કેવલ ભગવાન સિવાય, એને આ તત્વ સમજાઈ જાય. અને આ દુનિયામાં એક જ એવું ઇન્સાન, એક જ એવું તત્વ થયું સુખદેવજી મહારાજ કે જેને પરમાત્મા સિવાય બીજું કશું જ યાદ નથી, જેને ભગવાન સિવાય બીજું કશું યાદ નથી. અને એને જેને ભગવાન સિવાય કશું દેખાતું નથી એવા માણસે આ ફળને તોડ્યું છે. શુકમુખાદમૃત દ્રવ સંયુતમ. અને એટલા માટે સારામાં સારા માણસે આપણને આ ફળની બાહેંધરી આપી છે કે બરાબર છે, મેં ખાધું છે,